નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાળંગપુર ચાલીને જતા સાધુ સાથે બનેલી ઘટના। ઉનાળાની ઋતુ પોતાના પૂરજોશમાં હતી। સૂર્ય જાણે અગ્નિ વરસાવતો હોય તેમ આકાશમાંથી તડકો વરસતો હતો। ધરતી તપતા તવા જેવી ગરમ થઈ ગઈ હતી અને પવન પણ ગરમ લૂની જેમ ચહેરા પર વાગતો હતો। એવા કઠિન સમયમાં પણ ભક્તિની તરસ માણસને કદી રોકતી નથી। એ જ રીતે એક સાધુ, તેનો ચહેરો શાંત, આંખોમાં અજોડ તેજ અને દિલમાં અડગ શ્રદ્ધા ભરેલી હતી, સાળંગપુર તરફ પગપાળા યાત્રા પર નીકળ્યો હતો। તેની દાઢી સફેદ થઈ ગઈ હતી, કપડાં સાદા હતા અને હાથમાં માત્ર એક લાકડી ખંભે નાની જોડી અને મનમાં એક જ નામ, હનુમાનજીનું। સાધુનો માર્ગ સરળ નહોતો, રસ્તામાં ક્યાંય છાંયો નહોતી, પાણીની તંગી હતી અને પગ નીચે ગરમ ધરતીનો તાપ જાણે અગ્નિ સમોલ લાગતો હતો। છતાં તે સતત ચાલતો રહ્યો, કારણ કે તેની અંદર એક અદમ્ય શક્તિ હતી, વિશ્વાસની શક્તિ। ગામથી ગામ પસાર થતો, ક્યારેક કોઈ દયાળુ માણસ પાણી પીવડાવે તેવો, તો ક્યારેક કોઈ રોટલી આપી દેતો। સાધુ દરેકને આશીર્વાદ આપતો અને આગળ વધતો। એક દિવસ બપોરના સમયે જ્યારે સૂર્ય માથા પર તડકતો હતો, સાધુ એક સૂના રસ્તા પર ચાલતો હતો। આસપાસ કોઈ જીવિત પ્રાણી પણ દેખાતું નહોતું। અચાનક તેની નજર એક વૃદ્ધ માણસ પર પડી, જે રસ્તાની બાજુમાં પડી ગયો હતો। તેનું શ્વાસ ભારે થઈ રહ્યું હતું અને આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો। સાધુ તરત જ તેની પાસે દોડી ગયો, પોતાના થેલામાંથી પાણી કાઢ્યું અને તેને પીવડાવ્યું। થોડા સમય પછી વૃદ્ધને થોડી રાહત મળી। બેટા, તું કોણ છે? વૃદ્ધે નબળી અવાજમાં પૂછ્યું। સાધુ હળવેથી સ્મિત કરીને બોલ્યો, હું તો એક યાત્રાળી છું, સાળંગપુર જાઉં છું। વૃદ્ધે આશ્ચર્યથી પૂછ્યું, આવા તડકામાં તમે ડર નથી લાગતો? સાધુએ શાંતિથી જવાબ આપ્યો, જ્યારે ભગવાન સાથે હોય ત્યારે ડર ક્યારેય લાગતો નથી। આ વાત સાંભળીને વૃદ્ધના ચહેરા પર અજાણી શાંતિ છવાઈ ગઈ। તેને સાધુનો હાથ પકડીને કહ્યું, મને લાગે કે તું સામાન્ય માણસ નથી, તારા અંદર કંઈક અલગ જ શક્તિ છે। સાધુ માત્ર સ્મિત કરતો રહ્યો। થોડા સમય પછી જ્યારે વૃદ્ધ થોડો સંભળી ગયો, ત્યારે સાધુ ફરીથી પોતાની યાત્રા પર નીકળી પડ્યો। પરંતુ એ ઘટના પછી કંઈક બદલાઈ ગયું હતું। તેને લાગ્યું કે કોઈ અજાણી શક્તિ તેની સાથે ચાલી રહી છે। સાંજ પડતા સાધુ એક નાનકડા ગામે પહોંચ્યો। ગામના લોકો ખૂબ જ સરળ અને દયાળુ હતા। તેઓએ સાધુને રોકવા માટે જગ્યા આપી, ભોજન આપ્યું અને તેની સેવા કરી। ગામના એક વૃદ્ધે કહ્યું, મહારાજ, અહીંથી આગળનો રસ્તો થોડો ખતરનાક છે, રાત્રે ત્યાં અજીબ ઘટનાઓ બને છે। ઘણા લોકો કહે છે કે ત્યાં કોઈ અદૃશ્ય શક્તિ રહે છે। સાધુએ હસીને કહ્યું, જેની સાથે ભગવાન હોય તેને કોઈ શક્તિ નુકસાન નથી પહોંચાડી શકતી। આ વાત સાંભળીને ગામવાસીઓ ચકિત થઈ ગયા। તેઓએ ઘણી વિનંતી કરી કે સાધુ રાત્રે અહીં જ રોકાઈ જાય, પરંતુ સાધુએ આગળ વધવાનો નિર્ણય કર્યો। તેની અંદર એક અજબ નિશ્ચય હતો કે તે સાળંગપુર પહોંચ્યા વગર રોકાશે નહીં। રાત્રિનું અંધારું ધીમે ધીમે ફેલાતું ગયું, ચાંદનીની પણ આકાશમાં ક્યાંય વાદળોમાં છુપાઈ ગઈ હતી। સાધુ એકલા જંગલ જેવા રસ્તા પર ચાલતો હતો। અચાનક પવન જોરથી ફૂંકાવા લાગ્યો, વૃક્ષોના પાંદડા ખડખડાટ અવાજ કરવા લાગ્યા અને વાતાવરણમાં એક અજાણી ભયાનકતા ફેલાઈ ગઈ। સાધુએ પોતાની ગતિ ધીમી કરી, પરંતુ તે અટક્યો નહીં। અચાનક તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે। તેને પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું। થોડા પગલાં આગળ વધ્યો તો ફરીથી એ જ અનુભવ થયો। હવે વાતાવરણ વધુ જ ભયાનક બની ગયું। એકાએક અંધકારમાંથી એક અવાજ આવ્યો, અહીંથી પાછા ફરી જા, આ રસ્તો તારા માટે નથી। સાધુ થોડો ક્ષણ માટે ઊભો રહ્યો। તેના ચહેરા પર કોઈ ડર નહોતો, પરંતુ એક ગંભીરતા હતી।
તેને આંખો બંધ કરી અને હનુમાનજીનું સ્મરણ કર્યું. પછી દઢ અવાજમાં બોલ્યો, જેને ભગવાનનો આશીર્વાદ હોય તેને કોઈ શક્તિ રોકી શકતી નથી. આ શબ્દ બોલતા જ જાણે પવનનો જોર ઓચિંતો ઓછો થઈ ગયો, પરંતુ એ સાથે જ અંધકારમાં દેખાતો એ આકાર ધીમે ધીમે સાધુની નજીક આવતો ગયો. આસપાસનું વાતાવરણ જાણે સ્થિર થઈ ગયું હતું. પવન પણ અટકી ગયો. વૃક્ષોના પાંદડા નિર્જીવ થઈ ગયા અને રાત્રિનું અંધારું વધુ ગાઢ બની ગયું. એ આકાર કોઈ સામાન્ય માનવી જેવો નહોતો, જેની આંખોમાં અજાણી જ્વાળા ઝળહળતી રહી હતી અને તેના ચહેરા પર એક અસ્પષ્ટ ભયજનક છાયા ફેલાતી હતી. પરંતુ સાધુના ચહેરા પર જરાય ડરનો અણસાર નહોતો. તેની આંખોમાં શાંતિ હતી, વિશ્વાસ હતો અને અડગ ભક્તિ હતી. એ આકાર ગર્જના જેવો અવાજ કરીને બોલ્યો, તને ખબર નથી કે તું ક્યાં માર્ગ ચાલી રહ્યો છે? અહીંથી ઘણા લોકો ગયા છે પણ કોઈ પાછો ફર્યો નથી. તું પણ હવે પાછો નહીં જઈ શકે. સાધુએ ધીમે શ્વાસ લીધો, પોતાની લાકડી જમીન પર ટેકવી અને શાંત સ્વરે બોલ્યો, મારો માર્ગ ભક્તિનો છે અને ભક્તિને કોઈ અંધકાર રોકી શકતો નથી. હું તો ભગવાનના આશ્રયમાં ચાલું છું. એ સાંભળતા જ એ ભયાનક આકાર થોડો ક્ષણ માટે થંભી ગયો, જાણે સાધુનો શબ્દોમાં કોઈ અજાણી શક્તિ હતી. પરંતુ તરત જ તે વધુ ભયાનક રૂપ ધારણ કરીને આગળ વધ્યો. આસપાસ અજીબ અવાજો ગૂંજવા લાગ્યા, ક્યારેક રડવાનો, ક્યારેક હસવાનો, તો ક્યારેક કરુણ શીશોનો. આ બધું કોઈ સામાન્ય માણસને હસમસાવી નાખે એવું હતું. પરંતુ સાધુએ પોતાની આંખો બંધ કરી દીધી અને વિશ્વાસ અને ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયો. તેના હોઠ પર સતત હનુમાનજીનું નામ આવતું હતું. તે મંત્રોચ્ચાર કરતા રહ્યા. જેમ જેમ તેના અવાજમાં શ્રદ્ધા વધતી ગઈ તેમ તેમ આસપાસનું અંધકાર જાણે કમજોર થતું ગયું. એ ભયાનક આકાર હવે અસ્વસ્થ લાગતો હતો, જાણે તેને આ દિવ્ય શક્તિ સહન થઈ રહી ન હોય. થોડા જ ક્ષણોમાં અચાનક જોરદાર પવન ફૂંકાયો અને એ આકાર ધીમે ધીમે વિલય થવા લાગ્યો. તેની આંખોમાં જ્વાળા બુઝાઈ ગઈ. તેનો અવાજ ધીમો પડતો ગયો અને અંતે તે અંધકારમાં જ ગાયબ થઈ ગયો. આસપાસ ફરી શાંતિ છવાઈ ગઈ. પવન ફરીથી હળવેથી વહેવા લાગ્યો અને રાત્રિનો ભયજનક માહોલ શાંત થઈ ગયો. સાધુએ આંખો ખોલી. તેની સામે હવે કશું જ નહોતું, ના કોઈ આકાર, ના કોઈ ભય, માત્ર એક નિર્મળ શાંતિ. સાધુએ નમ્રતાથી માથું ઝુકાવ્યું અને ભગવાનનો આભાર માન્યો. તેને હવે સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે તેની યાત્રા માત્ર પગલાંની નહોતી, તે તો શ્રદ્ધાની પરીક્ષા હતી. રાત્રિનો બાકીનો સમય સાધુએ એ જ રસ્તા પર વિતાવ્યો, પરંતુ હવે તેને કોઈ ભય નહોતો. સવારે સૂર્યોદય થયો. પક્ષીઓના કલરવ સાથે નવા દિવસની શરૂઆત થઈ. સાધુ ફરીથી પોતાની યાત્રા પર નીકળી પડ્યો. તેના પગ થાકેલા હતા, શરીર કંટાળેલું હતું, પરંતુ મનમાં એક જ નવી ઉર્જા હતી. થોડા કલાકો પછી અંતે સાધુ સાળંગપુર પહોંચી ગયો. મંદિરના દર્શન કરતાં જ તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેને ભગવાનના ચરણોમાં માથું ઝુકાવ્યું અને શાંતિ અનુભવી. તેની આ યાત્રા માત્ર એક સ્થળ સુધી પહોંચવાની નહોતી, તે તો આત્માની શુદ્ધિ અને વિશ્વાસની જીતની યાત્રા હતી. આ ઘટના પછી એ સાધુની કથા દૂર દૂર સુધી પ્રચલિત થઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે સાચી ભક્તિ અને વિશ્વાસ હોય તો કોઈ પણ અંધકાર, કોઈ પણ ભય અને કોઈ પણ અદૃશ્ય શક્તિ આપણને નુકસાન પહોંચાડી શકતી નથી. અને આ રીતે સાધુની આ અનોખી યાત્રા એક પ્રેરણાદાયક કથા બની ગઈ, જે આપણને શીખવે છે કે જો દિલમાં અડગ શ્રદ્ધા હોય તો રસ્તામાં આવતી દરેક મુશ્કેલી, દરેક ભય અને દરેક અંધકાર પર જીત મેળવી શકાય છે. મિત્રો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.